નંબર 4, જીવનની અંદર જો ચોથું આઈટમ બનાવવું હોય, જૈન કુળમાં જન્મ્યા છો તો એક સદગુરુને તમે તમારા આઈટમ. સભામાં જે 4-5 જણા બોલ્યા એમાંથી 2-3 જણાએ પોતાના ગુરુને આઈટમ તરીકે બનાવ્યા. ગુડ. એનો અર્થ એમ નથી કે તમે જેને ગુરુ બનાવે એના સિવાયની પાસે જવાનું નહીં, વંદન નહીં કરવાના, હાથ નહીં જોડવાના, પગે નહીં પડવાનું, એવું નથી. બધા જ તમારા ગુરુદેવ આઈડલ્સ. છતાં જેને તમારા જીવનમાં રસ લઈને તમારું ભાવિ સુધાર્યું, તમારો ભૂતકાળ સુધાર્યો, એ તમારા આઈડલ્સ. ગુરુ એ જ. એક ફેમિલી વકીલ રાખો છો, એક ફેમિલી ડોક્ટર રાખો છો કે નહીં? પછી ફેમિલી ટીચર પણ હોય. મારા પપ્પા પણ એમની પાસે જ ભણ્યા હતા, અમે પણ એમની પાસે. મુંબઈમાં તો એક એવો વિચિત્ર મળ્યો કે અમારો તો હજામ પણ ફેમિલી એક એવો મળ્યો તો મને સાવ આમ ભૂતળા જેવા બાલ વાળવા. મેં કીધું આ ભૂતળા, મને કે આ ભૂતળા નહીં બોલો દોસ્તો. એ વખતે કોઈ કટ હશે, હું તો નામ ભૂલી ગયો. એને કીધું આ સાયબર કટ છે કે ફલાણી કટ છે. નો કે મેં કેટલા રૂપિયા? હું આ તમને 30 વર્ષ પહેલાની વાત કરું છું. કે 150 રૂપિયા. 150? અમે 25 પૈસામાં કરાવી આવતો. તાજી તાજી તાજી. મારી પાસે આવું હતું ને, મને કે કેમ? મેં કીધું તને ફ્રીમાં ડે નાઇટ સર્વિસ, કટિંગ પણ નહીં, સેટિંગ પણ નહીં, ઓનલી લોચિંગ. અને એ કઈ કટવા અનુપમ ખેર કટ કરી આપો. બધા તમારા ફેમિલી, કોઈ ગુરુ ફેમિલી નહીં. રાજા આમને ગુરુ ફેમિલી એટલે બાપા ભટ્ટી સુરી. રાજા વિક્રમના ફેમિલી ગુરુ હતા સિદ્ધસેન દિવાકર. રાજા કુમારપાળના ફેમિલી ગુરુ હતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. વસ્તુપાલના હતા, તેજપાલના હતા, પેકરસાના હતા, જગુસાના હતા, જાવરસાના હતા. તમારા કોઈ ફેમિલી ગુરુ જ નહીં. દુનિયામાં નગુરા કહેવાય ને નુગરા કહેવાય. જેને ગુરુ ના હોય ને નુગરા કહેવાય. અને સૌથી મોટામાં મોટી ને ખોટામાં ખોટી ગાળ હોય તો નુગરાની ગાળ. રાજસ્થાનમાં કે નુગરો છે, નુગરો. જેને માથે કોઈ ના હોય નુગરો કે. એક ગુરુ રાખો કે તમારા માટે આઈડલ હોય. અમારે તો ગુરુ પરંપરા બહુ ભવ્ય મળી છે, છતાં પણ મને વ્યક્તિગત રીતે તમે પૂછો કે તમારા આઈડલ ગુરુ કોણ, તો હું એવું નામ કે જે વ્યક્તિમાં જેમ જેમ ઊંડો ઉતરું છું તેમ તેમ હું વિચારમાં પડી જાઉં છું કે આ વ્યક્તિ આટલા ઓછા વર્ષમાં આટલું કામ કઈ રીતના કરી શકે. હું તમને કહું છું કે મારી પાસે પણ કોઈ વિશિષ્ટ તપશ્ચર્યા નથી, મારી પાસે પણ કોઈ વિશિષ્ટ સંયમ નથી, અને મારી પાસે પણ કોઈ વિશિષ્ટ સ્વાધ્યાય નથી. છતાં મેં જેને આઈડલ બનાવ્યા છે એ આઈડલને જોઈને મને પણ એમ થાય શાસનનો દીવો ભગવાન મહાવીરે જલાવ્યો છે ત્યારે આપણે નવો દીવો ન પ્રગટાવી શકીએ. જલાવેલા દીવામાં 1 ચમચી ઘી નાખીને દીવાને જલતો રાખવાનું કામ કરીએ. અને એવું કામ જેને કર્યું હોય એને આપણે આપણો આઈડલ બનાવીએ. અને એ આઈડલમાં આવે છે પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજ.